ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા એક ફરિયાદી ભાઈ જે ટેક્સટાઇલ વિભાગમાં મજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે અને પોતાના પરિવાર સાથે અમારા પોલીસ વિસ્તારમાં રહી રહ્યા છે. એમને આવી અને અમારી સમક્ષ એક ફરિયાદ કરેલી છે કે એમના 3 બાળકો છે, ઉંમર વર્ષ 14, 11 અને 9. એ 3 બાળકો થોડુંક મોબાઈલમાં ફ્રી ફાયર અને અલગ અલગ પ્રકારની ગેમ્સ રમવાના આદતી હતા. તો એમને વારંવાર એમને ઠપકો આપતા હતા અને ઠપકાથી એમને થોડુંક લાગી આવ્યું છે અને લાગી આવ્યું છે તો એ સવારે 4 વાગે ઘરેથી થોડાક કપડાં અને થોડાક નાણાં લઈ અને ઘરેથી નીકળી ગયેલા છે. તો એમની જે અમને રજૂઆત કરેલી આધારે અમે અમારા પોલીસ સ્ટેશન ખાતે આ વાતને બહુ ગંભીરતાથી લઈ અને એક ગુનો રજીસ્ટર કર્યો છે. ગુનો રજીસ્ટર કર્યા બાદ તેમને ટ્રેસ કરવા માટે લગભગ 5 જેટલી ટીમો બનાવેલી છે. વિવિધ અમારી જે બ્રાન્ચીસ છે એમની બી મદદ લઈ રહ્યા છે અને અલગ અલગ જગ્યાએ એમનું ટ્રેસિંગ ચાલી રહ્યું છે અને અત્યાર સુધીના ટ્રેસિંગમાં અમને થોડા પોઝિટિવ રિઝલ્ટ બી મળ્યા છે અને એની અંદર બાળકો જે છે એ ફ્રીલી ફરી રહ્યા હોય અને એ ટાઈપનું દેખાઈ રહ્યું છે. તો હાલ પૂરતું એમના જે ટ્રેકિંગ કરી અને જ્યાં જ્યાં અમને ઇનપુટ્સ મળી રહ્યા છે ત્યાં ત્યાં અમારી ટીમો અમે મોકલી રહ્યા છે અને હાલમાં શોધવાની પ્રક્રિયા અમારી પૂરજોશમાં ચાલુ છે. એ હાલ તપાસના ભાગરૂપે અમે જાહેર નહીં કરી શકીએ, પરંતુ જે છેલ્લું લોકેશન મળ્યું છે એમાં બી અમારી અત્યારે બીજી ટીમ અમે તરત જ રવાના કરી દીધી.